નમસ્કાર દોસ્તો, મારું નામ રાહુલ છે. ઉંમર 28 વર્ષ. હું એક નાના ગામમાં રહેતો હતો, જ્યાં મારો અભ્યાસ 12મી સુધી થયો હતો. ગામમાં કોઈ કામ ધંધો નહોતો, એટલે હું હંમેશા કંઈક કરવાની તલાશમાં ભટકતો રહેતો. ત્યારે મારા એક ખાસ મિત્રએ કહ્યું કે શહેરમાં એક મોટા બંગલાના માલિકને ગાડીના ડ્રાઈવરની જરૂર છે. આ સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો, કારણ કે મેં મારા મિત્રની 4 વ્હીલ કેટલી વખત ચલાવી હતી અને ગાડી ચલાવવાનો સારો અનુભવ હતો. મેં મા બાપને પૂછ્યું અને શહેર જઈને કામ કરવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે હું અને મારો મિત્ર તેની 2 વ્હીલ પર બેસીને તે માલિકને મળવા શહેરમાં પહોંચ્યા. શહેરનો એ વિશાળ બંગલો જોઈને હું કેટલીક પળો સ્તબ્ધ રહી ગયો. આટલું મોટું ઘર મેં ક્યારેય જોયું નહોતું. અમે ડોરબેલ વગાડી તો સામે એક અત્યંત સુંદર, સરળ અને સંસ્કારી યુવતી આવી. તેના વ્યક્તિત્વમાં એક અલગ જ નિખાર હતો, જાણે તે ઘરની શોભા વધારી રહી હોય. તેણે શાંત અવાજે પૂછ્યું, જી, કોનું કામ છે? મારા મિત્રએ કહ્યું, સાહેબને ગાડીના ડ્રાઈવરની જરૂર હતી ને, તે જ કામ માટે આવ્યા છીએ. તેણે હળવું સ્મિત કરીને અમને અંદર બોલાવ્યા. થોડી જ વારમાં તેની પાછળથી એક સ્માર્ટ માણસ બહાર આવ્યો. મેં વિનમ્રતાથી પોતાનો પરિચય આપ્યો. મારું નામ રાહુલ છે, ગામડેથી આવ્યો છું. તેણે કહ્યું, હું દીપક અને આ મારી પત્ની શોભા. અમે એકબીજાને નમસ્કાર કર્યું. તેણે મારી બોલી, વ્યવહાર, સ્વભાવ જોયો અને તરત જ કામ પર રાખવાનો નિર્ણય લીધો. પગાર 15,000 રૂપિયા નક્કી થયો. મેં કહ્યું કે કાલથી જોઈન કરીશ. શોભા મેડમે પ્રેમથી અમને ચા આપી અને અમે વિદાય લઈ લીધી. હવે હું મારા મિત્ર સાથે ભાડેના રૂમમાં રહેવા લાગ્યો અને બીજા જ દિવસથી મારું શહેરી જીવન શરૂ થયું. રોજ સવારે 9 વાગ્યે દીપક સાહેબને કંપનીમાં છોડવું અને પછી ગાડી પાર્ક કરીને રાહ જોવી. શરૂઆતમાં શહેર નવું હતું. રસ્તા, બજાર, કામકાજની રીત બધું સમજાતું નહોતું, પણ થોડા દિવસોમાં બધું ઠીક થઈ ગયું. સમય પસાર થતો ગયો અને તેમના ઘર અને મારી વચ્ચે એક અલગ જ સંબંધ બની ગયો. સાહેબ ક્યારેક મને ઘરે લઈ જતા, જમાડતા, પરિવારના સભ્ય જેવો વ્યવહાર કરતા. શોભા મેડમ પણ હંમેશા પ્રેમથી વાત કરતી, પાણી આપતી, ચા આપતી, મારી તબિયત પૂછતી. તેમના ઘરમાં કામ કરતા મને ક્યારેય નોકર જેવું ન લાગ્યું, બલકે લાગતું કે હું તેમના પરિવારનો જ ભાગ છું. ઘરના નાના મોટા કામો હું દિલથી કરતો. જીવન શાંત ચાલતું હતું, પણ એક દિવસ જીવને કરવટ લીધી, જેની મેં કલ્પના પણ નહોતી કરી. એ દિવસે હું અને દીપક સાહેબ એક મોટી મીટિંગ માટે બીજા શહેરમાં ગયા હતા. મીટિંગ લાંબી ચાલી અને રાત થઈ ગઈ. પાછા ફરતા રસ્તે ઘેરું અંધારું, સડક ઊની, હવા ઠંડી અને ગાડીની સ્પીડ થોડી વધુ. હું સાવધાનીથી ચલાવતો હતો. એક મોટા 4 રસ્તા પાસે સ્પીડ ઘટાડી, કારણ કે ત્યાં હંમેશા ટ્રાફિક હોય છે. ત્યાં જ બાજુની સડકમાંથી એક ઝડપી ટેમ્પો આવ્યો. તેનો ડ્રાઈવર નિયંત્રણ ખોઈ બેઠો હતો. તેણે આગળ 2-3 ગાડીઓને ટક્કર મારી અને પછી બેકાબુ ટેમ્પો અમારી તરફ વધ્યો. પાછળથી પણ વાહનો આવતા હતા. વળવાની જગ્યા નહોતી. એક જ પળમાં બધું અસ્પષ્ટ થઈ ગયું. અંદર ડરનો ભયાનક સૈલાબ ઉભર્યો અને આગલી ક્ષણે ટેમ્પો અમારી કાર સાથે એટલી જોરદાર ટક્કર મારી કે જાણે આખું વિશ્વ હલી ગયું. મારું શરીર હવામાં ધક્કા ખાતું ઉછળવું અને પછી ગાઢ અંધારું. મને ફક્ત એટલું જ યાદ છે કે મારો હાથ અસહ્ય દુખાવાથી બળતો હતો. હું દુખાવાથી સીંચો પાડતો હતો અને આસપાસ લોકોની ચીખો, પુકાર, ભાગદોડ સંભળાતી હતી. કોઈ ગાડી ખોલવાનો પ્રયાસ કરતા, કોઈ સીચ પાડતા, એમ્બ્યુલન્સ બોલાવો. માહોલ ભયાનક બની ગયો. થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી. અમને સ્ટ્રેચર પર મૂકીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પણ દીપક સાહેબ પૂરેપૂરા બેહોશ હતા. તેમનો ચહેરો સફેદ, હોઠ સુકાયેલા અને શરીરમાં કોઈ હિલચાલ નહોતી. આ જોઈને મારું દિલ બેસી ગયું. હાથ કાપવા લાગ્યા. હોસ્પિટલ પહોંચીને મને બીજા વોર્ડમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે કહ્યું કે હાથમાં ફ્રેક્ચર અને પગમાં ઊંડી ઈજા છે. પણ મારા મનમાં ફક્ત એક જ પ્રશ્ન ઘૂમતો હતો, દીપક સાહેબ કેવા છે? હું ડૉક્ટરને લગભગ રડતા રડતા બોલ્યો, ડૉક્ટર,
મારી સાથે જે સાહેબ આવ્યા તેમની શું હાલત છે? ડૉક્ટરે શાંત પણ ભારે અવાજે કહ્યું, તમારી સાથે આવેલા સાહેબનું અવસાન થઈ ગયું છે. એક ક્ષણે મારી શ્વાસ જાણે થંભી ગઈ. દિલ પર કોઈએ ઊંડો પ્રહાર કર્યો હોય એવો દુખાવો થયો. આંખો સામે અંધારું ઘેરાઈ ગયું અને એક પવે લાગ્યું કે મારું જીવન પણ ત્યાં સમાપ્ત થઈ ગયું. મેં પોતાના દુખાવાને અવગણ્યો અને કોઈ રીતે લખડતા હોસ્પિટલની બહાર આવ્યો. ત્યાંની અફરાતફરીમાં મને શોભા મેડમ દેખાય. તેઓ ફૂટી ફૂટી કરીને રડતા હતા. આંખોમાં નિરાશા અને તેના મા બાપ તેને સંભાળવાનો પ્રયાસ કરતા હતા. તેમની નજર મારી તરફ ઉઠી ત્યારે મને લાગ્યું કે તેઓ મને દોષ નથી આપતા, પણ તેમની આંખોમાં હજારો તૂટેલા પ્રશ્નો તરતા હતા. હું અપરાધી ભાવથી એટલો દબાઈ ગયો કે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ ગયો. પછી દીપક સાહેબનું શબ ઘરે લાવવામાં આવ્યું. આગલા દિવસે અંતિમ સંસ્કાર થયો અને એ દિવસ તે પૂરા પરિવાર માટે કાળો દિવસ બની ગયો. પણ હું પોતાને કોઈ રીતે માફ ન કરી શક્યો. હાથના ફ્રેક્ચર અને પગની ઈજાને કારણે મિત્રો મને ગામમાં લઈ જઈને રાખ્યો અને હું દરરોજ પોતાને પૂછતો રહ્યો, જો અમે તે મિટિંગમાં ન જાત, જો મેં ગાડીની સ્પીડ થોડી વધુ ઘટાડી હોત તો કદાચ સાહેબ આજે જીવિત હોત. પણ માણસ કેટલું પણ વિચારે, નસીબમાં જે લખાયેલું હોય તે કોઈ બદલી શકે નહીં. આ કડવું સત્ય છે. 2 મહિના વીત્યા. મારો હાથ ધીમે ધીમે ઠીક થયો. પગનો ઘા પણ ભરાવા લાગ્યો અને હું ફરી શહેરમાં કામ શોધવા આવ્યો. ઘણા દિવસ પછી પણ કંઈ મળ્યું નહીં. આત્મવિશ્વાસ તૂટીને પડ્યો અને નિર્જવ નિર્થક લાગવા લાગ્યું. પછી એક દિવસ અચાનક મારા ફોન પર કોલ આવ્યો. સ્ક્રીન પર દેખાતું નામ જોઈને મારા રોમ રોમ ઊભા થઈ ગયા, કારણ કે ત્યાં દીપક સાહેબ ચમકતું હતું. એક ક્ષણે લાગ્યું કે હું સપનો જોઈ રહ્યો છું, પણ તરત જ સમજાયું કે આ શોભા મેડમનો જ નંબર હશે. મેં ગભરાઈને કોલ ઉપાડ્યો તો બીજી બાજુ એક કાપતો અવાજ આવ્યો, હેલો, હું શોભા બોલું છું. મેં શાંતિથી કહ્યું, જી મેડમ કહો. તે કેટલીક ક્ષણ ચૂપ રહ્યા, જાણે શબ્દો શોધતા હોય. પછી ધીમેથી બોલ્યા, શું તમે મળવા આવી શકો? મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. તમે હવે ક્યાં છો? મેં તરત કહ્યું, હું નજીક જ છું મેડમ, આવું છું. કોલ કટ થયો તો મારા હાથ ફરી કાપવા લાગ્યા. બધા જૂના પવો આંખો સામે ઘૂમ્યા. તેમનો મારી તરફનો સ્નેહ, તેમના ઘરનું અપનત્વ અને એ ભયાનક રાતની દુર્ઘટના. હું ધીમે ધીમે તે જ રસ્તે ચાલવા લાગ્યો જે ક્યારેક હાસ્ય અને સુખદ શાંતિનો સાથી હતો. પણ આજે તે જ રસ્તાની દરેક પગલાં મારા દિલમાં અપરાધની સોય જેવા ચૂપતા હતા. જેમ મેડમનો બંગલો નજીક આવતો ગયો, મારા દિલની ધડકન વધતી ગઈ. હું ક્યાં મુખેથી તેની સામે જાઉં, તેમની આંખોમાં કેવી રીતે જોઉં, શું કહું? શું હું તેમના દુઃખને ફરી જગાડીશ? આવા હજારો પ્રશ્નો મારા મનમાં ગડબડ કરતા હતા. આખરે હું તેમના દરવાજે પહોંચ્યો. બેલ દબાવવા હાથ આગળ કર્યો તો કાપ્યો, પણ હિંમત કરીને દબાવી. દરવાજો ખુલ્યો અને શોભા મેડમ સામે ઊભી હતી. તેઓ પહેલાં જેવી સુંદર હતી, પણ ચહેરાનું તેજ ગાયબ હતું. આંખોમાં એક અજીબ ખાલીપણું, માથા પર સિંદૂર નહોતું અને ચહેરા પર એક ગાઢ, વર્ષો જૂનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. તેમણે શાંત પણ થાકેલી અવાજમાં કહ્યું, અંદર આવો. હું સોફા પર બેસવા તૈયાર થયો ત્યારે તેમણે હવેથી પૂછ્યું, શું લેશો, ગરમ કે ઠંડુ? મેં ધીમેથી કહ્યું, કંઈ નહીં મેડમ. પણ તેમણે અવમું સ્મિત કરીને કહ્યું, એવું કેવી રીતે? આટલા દિવસો પછી આવ્યા છો, કંઈક તો લેવું પડશે. તેઓ રસોડામાં ગયા અને ઠંડુ પાણી લઈને આવ્યા. એક ગ્લાસ મારી સામે મૂક્યો અને એક પોતાની સામે. આખા ઘરમાં એક ભારે સન્નાટો ફેલાયેલો હતો. ઘડિયાળની ટીક ટીક પણ જાણે દિલમાં ચૂપતી લાગતી હતી. મેં ધીમેથી પૂછ્યું, મેડમ, તમારી તબિયત કેવી છે? તમે ખૂબ દુબળા થઈ ગયા છો. ચહેરો પણ ઉતરી આવ્યો છે. તેમની આંખોમાં હવે ભીનાશ આવી ગઈ અને તૂટેલા અવાજમાં બોલ્યા, હા, પતિના જવાથી મન કોઈ વસ્તુમાં નથી લાગતું. ક્યારેક તો જીવવાની ઈચ્છા પણ નથી થતી.
કેટલાક દિવસ મા બાપુ પાસે રહી, તેમણે સહારો આપ્યો, પણ માણસ કેટલા દિવસ સુધી કોઈનો બોજ બની શકે? અને હું જો રોજ તેમની સામે દુઃખ લઈને બેસી રહું તો તેઓ પણ બેચેન થઈ જાય. એટલે હું પાછી શહેર આવી. હવે સાસરિયામાં જ રહું છું. 2 મહિના પહેલાં મેં એક નાનકડી કપડાની ફેક્ટરી શરૂ કરી છે, મારી પોતાની. હવે ધીમે ધીમે ઠીક ચાલી રહી છે. 10-11 કામદારો છે. ઓર્ડર પણ આવવા લાગ્યા છે. આ સાંભળીને મારા ચહેરા પર સાચી ખુશી આવી અને હું દિલથી બોલ્યો, વાહ મેડમ, આ તો ખૂબ સારી વાત છે. સાચે જ ખૂબ ખૂબ અભિનંદન. તેઓ કેટલાક મહિના પછી હળવું સ્મિત કર્યા અને બોલ્યા, થેન્ક યુ. કેટલીક ક્ષણો પછી તેઓ બોલ્યા, અસલમાં મારે તમારી પાસેથી એક કામ હતું. મેં તરત વિનમ્રતાથી પૂછ્યું, કહો મેડમ. તેઓ કેટલીક સેકન્ડ મારી આંખોમાં જોઈ રહ્યા. તેમની નજરમાં આશા, થોડી ઝીઝક અને અંદરથી એક ગાઢ એકલતા ઝળકતી હતી. પછી ધીમા પણ સ્પષ્ટ અવાજે પૂછ્યું, તમે હવે ક્યાં કામ કરો છો? મેં સાચું કહ્યું, હજુ ક્યાંય કામ નથી મળ્યું મેડમ. માલિકના એક્સિડન્ટ પછી કેટલાક દિવસ ગામમાં જતો, પણ ત્યાં મન ન લાગ્યું. દરેક પળે એ ભયાનક રાત મારા મગજમાં ઘૂમતી રહેતી. કેટલાક દિવસ પહેલાં જ શહેરમાં પાછો આવ્યો છું અને કામ શોધું છું, પણ હજુ સુધી નસીબે સાથ ન આપ્યો. મારી વાત સાંભળીને શોભા મેડમની આંખોમાં એક ચમક દેખાય. તે શાંત પણ વિશ્વાસથી ભરેલા અવાજે કહ્યું, ઠીક થયું, કારણ કે મને તમારા જેવા ગુણી, ઈમાનદાર અને વિશ્વાસુ ડ્રાઈવરની જરૂર છે. એવો કોઈ જે ફક્ત કામ નહીં પણ મારા ઘર અને કંપની બંનેની દિલથી કાળજી રાખે. મારી ફેક્ટરી અહીંયાથી 10-12 કિલોમીટર દૂર છે. રોજ જવું પડે છે, પણ મને કાર ચલાવવાનું નથી આવડતું. શું તમે આ જવાબદારી નિભાવી શકશો? હું તો કામ માટે તરસતો હતો, એટલે એક પણ વિચાર કર્યા વગર તરત માથું હલાવ્યું. તેઓ બોલ્યા, ઠીક છે, તમે કેટલો પગાર લેશો? વિનમ્રતાથી કહ્યું, જેટલો પહેલાં મળતો હતો તેટલો જ આપજો મેડમ, મને વધુ આશા નથી. તેઓ કેટલીક પળ મારી તરફ જોતા રહ્યા. તેમની નજરમાં અપનત્વ, વિશ્વાસ અને જાણે કોઈ જૂનો સહારો ફરી મળ્યો હોય એવું સુકૂન ઝળકતું હતું. પછી તેઓએ હવે આત્મીય સ્મિત સાથે કહ્યું, ઠીક છે, હું તમને 15,000 આપીશ. કાલથી આવી જજો. સવારે 9 વાગ્યે તૈયાર રહેજો. મેં ફક્ત માથું હલાવ્યું અને પણ દરવાજા પાસે પહોંચીને ઊભો રહ્યો અને એકવાર પાછું વળીને જોયું. તેઓ શાંત મુદ્રામાં ત્યાં જ ઊભા હતા, જાણે બોલ્યા વગર જ મને મનથી આશીર્વાદ આપતા હોય. તે નજરમાં ના રાગ હતો, ના દૂરી, ફક્ત એક અપનત્વ હતું જેને શબ્દોમાં વાંચી શકાય નહીં. એ રાતે હું એટલો ખુશ હતો કે ઊંઘ આંખોમાંથી દૂર હતી. દિલમાં એક અજીબ હલચલ હતી, જાણે લાંબા સમય પછી કોઈએ મને વિશ્વાસ આપ્યો હોય, કોઈએ મને ફરી ઊભા થવાનો મોકો આપ્યો હોય. જાણે જીવને ફરી મારા ખંભા પર હાથ મૂકીને કહ્યું હોય, ઊભો થા, હું હજુ સમાપ્ત નથી થયો. સવારે વહેલા ઉઠ્યો, નાહ્યો, સ્વચ્છ કપડાં પહેર્યા. મારી 2 વ્હીલર જૂની હતી, ચાલે તો ખડખડ કરતી, પણ આજે તે અવાજ પણ સંગીત જેવી લાગતી હતી. હું મેડમના બંગલે પહોંચ્યો, બેલ વગાડી. દરવાજો ખુલ્યો તો એક પળે હું સ્તબ્ધ રહી ગયો. તેઓ હવે પણ અત્યંત આકર્ષક સાડી પહેરી હતી, ખુલ્લા વાળ, હળવો મેકઅપ, હોઠ પર ગુલાબી લિપસ્ટિક. તેઓ ઉગતા પૂર્ણ ચંદ્ર જેવી લાગતી હતી, જેની ચમક ખોવાઈ નથી બલકે અંદર છુપાવી લેવાય છે. તેમણે મને જોઈને મલકાઈને પૂછ્યું, શું થયું? આવી રીતે કેમ જોઈ રહ્યા છો? મેં તરત સંભાળીને કહ્યું, કંઈ નહીં મેડમ. તેઓ અંદર ગયા, પર્સ ઉઠાવ્યો અને બોલ્યા, ચાલો નીકળીએ. મેં કાર સ્ટાર્ટ કરી. તેઓ પાછળની સીટ પર બેસ્યા અને ગાડી સડક પર આગળ વધવા લાગી. રીયર વ્યૂ મિરરમાં તેઓ દેખાતા હતા, શાંત, સ્થિર, પણ અંદરથી હજી તૂટેલા. તેમની આંખોમાં દુઃખના ધુમાડાની વચ્ચે પણ એક અજીબ તેજ હતું. પૂરા રસ્તે તેઓ મને રસ્તો સમજાવતા રહ્યા અને અમે તેમની મહેનતથી ઊભી કરેલી ફેક્ટરીએ પહોંચ્યા. તેમણે મને દરેક વિભાગ બતાવ્યો,
દરેક જગ્યાએ તેમની મહેનત અને કાળજી સ્પષ્ટ દેખાતી હતી. તેમણે કામદારો સાથે મારો પરિચય કરાવ્યો. કામ સમજાવ્યા પછી હું બહાર બેઠો અને તેઓ પોતાના કેબિનમાં જઈને ઓર્ડર, ડિઝાઇન અને એકાઉન્ટ્સમાં વ્યસ્ત થઈ ગયા. દિવસભર જો તેમને કંઈ જોઈતું, ફાઇલ, પાણી, રિપોર્ટ, મશીનવાળાઓને બોલાવવું કે ક્યાં ડિલિવરી માટે જવું, તો તેઓ ધીમેથી મને કોલ કે મેસેજ કરતા અને હું તરત ઊભો થઈને કામ કરી દેતો. સાંજે હું તેમને ઘરે છોડતો, પછી પોતાની ટુ વ્હીલર પર નાના રૂમમાં પાછો આવીને ખાવાનું ખાઈને થાકીને સૂઈ જતો. આ રીતે દિવસો પસાર થવા લાગ્યા. હું તેમની ઓફિસમાં લઈ જાઉં, દિવસભર તેમની જરૂરિયાતોની કાળજી રાખું, પછી તેમને ઘરે છોડું. આ દરેક નાના મોટા પળોમાં અમારી વચ્ચે એક અત્યંત સૂક્ષ્મ, ગાઢ અને બોલ્યા વગરનું બંધન બન્યું. અને આમ જ પહેલો મહિનો પૂરો થઈ ગયો. ખબર જ ન પડી. શનિવાર હતો, ઓફિસની છુટ્ટી. આજે મેડમને ક્યાંય લઈ જવાનું નહોતું. હું તેમને ઘરે છોડીને પોતાના રૂમમાં આવી ગયો. પણ રાત્રે અચાનક તેનો ફોન આવ્યો. તેઓ બોલ્યા, અરે, તમારો પગાર આપવાનું રહી ગયું, કાલ સવારે આવીને લઈ જજો. મેં કહ્યું, ઠીક છે મેડમ, હું સવારે આવી જઈશ. બીજે દિવસે હું સારી રીતે તૈયાર થઈને તેમના ઘરે ગયો. તેમણે દરવાજો ખોલ્યો અને સ્નેહ સાથે કહ્યું, આવો બેસો. તે રસોડામાં ગયા, ગરમ ચા લઈને આવ્યા. પછી પોતાના નાના પર્સમાંથી નોટોનું બંડલ કાઢ્યું, ગણીને મારા હાથ પર મૂક્યું. એક ક્ષણે તેમની કોમળ આંગળીઓ, હળવો સ્પર્શ મારા હાથને અડ્યો. એ સ્પર્શ એટલો નરમ, હળવો પણ અંદર સુધી સરસરાટ પેદા કરનારો હતો કે એક પળમાં જાણે સમય થંભી ગયો. અમે બંને કેટલીક ક્ષણો એકબીજાને જોઈ જ રહ્યા. તેમની ગાઢ કાળી આંખોમાં એવું આકર્ષણ હતું કે કોઈ પણ તેમાં ખોવાઈ જાય. તેમનો ગોરો ચમકતો ચહેરો, રેશમી વાળ, હોઠ પર હળવું સ્મિત. અને એ પળે મારું મન તેમના ચહેરાને જોઈને ક્યાંક દૂર જતું હતું. મેં પૈસા લઈને કહ્યું, ખૂબ ખૂબ આભાર મેડમ. આટલા દિવસો કામ નહોતું, તમે કામ આપ્યું, તેથી હું ખૂબ ખુશ છું. તેઓ બોલ્યા, અરે, તમારા જેવા ઈમાનદાર ડ્રાઈવરનું મળવું તો મારું સૌભાગ્ય છે. મારી કંપનીની હવે ઠીક ચાલી રહી છે, કામ આવે છે, પૈસા આવે છે, કોઈ તકલીફ નથી. તમને ક્યારે કંઈ જોઈએ તો બસ કહેજો. મેં માથું નીચું કરીને જી મેડમ કહ્યું અને બહાર જવા ઉઠ્યો. તેઓ ઉપરના માળ તરફ ટેરેસ પર જતા હતા અને જતાં જતાં બોલ્યા, દરવાજો પાછળથી બંધ કરજો. હું દરવાજા તરફ વળ્યો ત્યારે અચાનક એક તીખી, અસહ્ય અવાજ ગુંજી, જાણે કોઈ ભારે વસ્તુ ખસીને જોરથી પડી હોય. તીખી અવાજ આખા ઘરમાં ફેલાઈ ગઈ. હું ગભરાઈને પાછો દોડ્યો અને જોયું તો દિલ ધડકી ગયું. શોભા મેડમ નીચે પડ્યા હતા, ચહેરા પર ભયાનક પીડા, અને એક હાથથી પોતાનો પગ પકડીને બેઠા હતા. હું તરત દોડ્યો, તેમને ઉઠાવ્યા, સંભાળ્યા, બેઠા કર્યા, પાણી આપ્યું. તેઓ રડતા રડતા તૂટેલા અવાજમાં કહેતા હતા, પગને ખૂબ દુખાવો થઈ રહ્યો છે, ખૂબ વધુ. મેં તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ બેસી પણ નહોતા શકતા. ઊભું થવું તો બિલકુલ અશક્ય હતું. તેમની પીડા જોઈને મારું દિલ ધડકવા લાગ્યું. તેમનો દુખાવો મારી આંખો સામે સહન ન થયો. એક ક્ષણ બગાડ્યા વિના વિચારીએ સમજીએ મેં તેમને બંને બાહોમાં ઉઠાવી લીધા. તેમના શ્વાસ ઝડપથી ચાલતા હતા. આંખોમાં અસહ્ય તકલીફ તરતી હતી. ચહેરો દુખાવાથી ધ્રુજતો હતો. અને એ પળે મારા મનમાં ચિંતા, જવાબદારી, સહાનુભૂતિ એક સાથે ઉભર્યા. હું તેમને કારમાં બેસાડીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડ્યા. ડૉક્ટરે એક્સરે કર્યું, તપાસ કરી અને બોલ્યા, ધન્યવાદ કે હાડકું ન તૂટ્યું, ફક્ત જોરદાર ઈજા અને ઊંડો સોજો હતો. તેમને ઇન્જેક્શન આપ્યું, પટ્ટી બાંધી, દવાઓ આપી અને ડૉક્ટરે કહ્યું, 3-4 દિવસ આરામ કરો, સોજો ઘટશે તો દુખાવો પણ ઓછો થશે. હું તેમને ઘરે પાછા લાવ્યો. તેઓ એકલા પણ નહોતા ચાલી શકતા. તેમનો પગ સોજીને જાણે કઠોર પથ્થર બની ગયો હતો અને દુખાવાથી તેમનું પૂરું શરીર કાપતું હતું. મેં તેમને સહારો આપીને ધીમે ધીમે તેમના બેડ સુધી લઈ ગયો.
તકિયાનો સહારો આપીને સુવડાવ્યા કે તેમની ઓછી તકલીફ થાય. તેમણે કમજોર અવાજમાં કહ્યું, હું સૂઈ જાઉં છું, તમે જાઓ. પણ હું તેમની હાલત જોઈને ચિંતાથી ભરાઈ ગયો. મેં તરત કહ્યું, મેડમ, તમને ચાલવું પણ મુશ્કેલ છે. હું જાઉં તો તમે કેવી રીતે રહેશો? ખાવું, પીવું, દવા. શું હું 2-3 દિવસ અહીંયા જ રહી જાઉં તમારી કાળજી માટે? આ સાંભળીને તેઓ થોડા શરમાઈ ગયા. તેમના ગાલ પર ગુલાબી ચમક આવી અને તેઓ સંકોચથી બોલ્યા, ના, લોકો શું કહેશે? તેમના અવાજમાં સમાજનો ડર હતો, પણ તેમની અંદર એક અનકહી ગરમાહટ પણ છુપાઈ હતી. જાણે તેઓ કહેવા માંગતા હોય કે મારા રહેવાથી તેમને સુકૂન મળે છે. મેં શાંત પણ દ્રઢ અવાજે કહ્યું, લોકો જે કહે, પણ તમે એકલા છો અને આ હાલતમાં તો બિલકુલ એકલા ન રહેવું જોઈએ. તમારી કાળજી કરવી જરૂરી છે. મારી વાત સાંભળીને તેઓ એક પળ ચૂપ થઈ ગયા. કેટલીક સેકન્ડ તેઓ મારી આંખોમાં ફક્ત સ્થિર નજરે જોતા રહ્યા. તેમની નજરમાં કોઈ શક નહોતો, ફક્ત એક ગાઢ પવિત્ર વિશ્વાસ હતો જે માણસ કોઈ પોતાની પર જ કરી શકે. મેં ધીમેથી કહ્યું, મેડમ, તમે ચિંતા ન કરો. હું અહીં રહીશ તો 2-3 દિવસ નહીં, જેટલા દિવસ તમારી જરૂર હોય. આ કહીને હું રસોડામાં ગયો અને ખીચડી બનાવવા લાગ્યો. હું ગામમાં રહેતો, પોતે ખીચડી બનાવતો હતો, એટલે સ્વાદ અને હાથ બંનેમાં સ્વચ્છતા હતી. થોડી વારમાં ઘરમાં ગરમા ગરમ ખીચડીની સુગંધ ફેલાઈ ગઈ. મેં તેમના રૂમમાં જોયું તો તેઓ હવે ઊંઘમાં હતા. તેથી તેમને વિક્ષેપ ન કરીને હું હોલમાં ચૂપચાપ બેસી ગયો. થોડી વાર પછી હવે ખણખણાટ સંભળાય. તેઓ ઉઠીને ધીમેથી બોલ્યા, અરે, ખીચડી તમે બનાવી? રહેવા દો, હું કરી લઉં. એટલી વાત કહીને તેઓ ઉઠવાનો પ્રયાસ કર્યો અને તરત દુખાવો થયો. હું દોડીને તેની પાસે ગયો. ના મેડમ, બિલકુલ ન ઉઠો, બધું હું કરી લઈશ. તેમની આંખોમાં કૃતજ્ઞતાની ગાઢ ચમક હતી, જાણે મારી હાજરીએ તેમની એકલતાની દિવાલને થોડી તોડી દીધી હોય. હું પ્લેટ લઈને આવ્યો. તેમને તકિયાનો સહારો આપીને બેસાડ્યા અને પ્રેમથી ખીચડી ખવડાવી. તેઓ મારા ચહેરા તરફ એવી રીતે જોઈ રહ્યા હતા કે તેમની આંખો હજારો અનકા ભાવ વ્યક્ત કરતી હતી. જાણે કહેતા હોય કે તમે છો તો હું સુરક્ષિત છું, મને ડર નથી લાગતો. ખીચડી ખાધા પછી હું તેમને દવાઓ આપી અને તેઓ ફરી સૂઈ ગયા. હું હોલમાં બેસીને તેમના રૂમ તરફ જોઈ રહ્યો, જાણે મારું દિલ તેમની સાથે જ બંધાઈ ગયું હોય અને તેમના દરેક શ્વાસ પર મારું ધ્યાન ટકાવેલું હોય. બપોરે તેઓ ઉઠ્યા અને અમે હળવી ફૂલકી વાતો કરતા રહ્યા. તેમના અવાજમાં દુખાવો હતો, પણ તેમાં મારી તરફની એક નરમ અપનત્વ પણ ઝળકતું હતું. અચાનક તેઓ ભાવુક થઈને બોલ્યા, સાચે જ, જો તમે ન હોત તો આજે મારું શું થયું હોત, ખબર જ નથી. તેમની આંખોમાં આંસુ આવી ગયા. વિના વિચાર્યે મેં તેમના આંસુ અંગૂઠાથી હળવા હાથે લૂછી દીધા. એ પળે અમારી વચ્ચેની દૂરી જાણે પીગળી ગઈ. હું મર્યાદાનું ધ્યાન રાખતો હતો, પણ તેમની આંખોમાં કોમળતા, વિશ્વાસ અને એક નરમ અનકહ્યું આકર્ષણ ઝળકતું હતું. સાંજે મેં ફરી ખીચડી બનાવી. અમે બંનેએ સાથે શાંતિથી ભોજન કર્યું અને તેમના પગના સોજો થોડો ઘટવા લાગ્યો. હું તે 2-3 દિવસ મેં તેમની દરેક જરૂરિયાતની કાળજી રાખી. ખીચડી બનાવવું, પાણી આપવું, દવા આપવું, તેમને બાથરૂમ સુધી સહારો આપીને લઈ જાઓ. અને દરેક દિવસે તેમની આંખોની નરમાશ, તેમનો વિશ્વાસ અને તેમની નજરમાં મારી તરફનો છુપાયેલો સ્નેહ વધુ ગાઢ થતો ગયો. તે નજરમાં એક મમતા હતી, એક સુરક્ષાની ભાવના અને ક્યાંક એક મધુર આકર્ષણ પણ. 3-4 દિવસમાં તેઓ નોંધપાત્ર રીતે ઠીક થઈ ગયા અને ફરી અમારી રોજિંદગી દિનચર્યા શરૂ થઈ. હું તેમને ઓફિસમાં લઈ જાઉં, ત્યાં રહું, સાંજે ઘરે છોડું અને પોતાના રૂમે પાછો આવું. પણ તે દિવસોમાં અમારા દિલમાં જે ભાવના જન્મવી હતી તે અંત નહોતો આવતો. એક અનહદ ખેંચાણ, એક મોડ અને એક દોર જેવું, જે સમાજને અનુમતિ નથી પણ દિલ વારંવાર સ્વીકારી લે છે. પણ એક દિવસ એ અનહદ ખેંચાણ એક એવો વાહક લઈ ગઈ
હું પોતાના મનમાં તે લાગણીને દબાવવાનો પ્રયાસ કરતો રહ્યો, કારણ કે તેઓ મારી માલકીન હતા, વિધવા હતા, મોટા ઘરના હતા અને હું ફક્ત એક સામાન્ય ડ્રાઈવર. પણ તેઓ મને જે રીતે જોવા લાગ્યા હતા, તેમની નજરમાં એક એવી ગરમાહટ હતી, એટલો ગાઢ વિશ્વાસ હતો અને કંઈક એવું જેને શબ્દોમાં સમેટવું એકદમ અશક્ય હતું, કંઈક જે સીધું હૃદયથી હૃદય સુધી પહોંચતું હતું. એક દિવસ કંપનીમાં કામ ખૂબ વધારે હતું અને અમે રાત્રે લગભગ 9 વાગ્યે ઘરે પહોંચ્યા. મેં તેમને કારમાંથી ઉતાર્યા, ચાવી આપી અને પોતાની ટુ વ્હીલર પાસે જઈને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. પણ કેટલી પણ કોશિશ કરી, ગાડી ચાલુ જ નહોતી થતી. એન્જિન વારંવાર અવાજ કરીને બંધ થઈ જતું અને મારા કપાળ પર ચિંતાના કારણે પરસેવો વહી ગયો. તેઓ દરવાજે ઊભા ઊભા દૂરથી મને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ચિંતા હતી. તેમણે પૂછ્યું, ગાડી ચાલુ નથી થતી? મેં સંકોચથી કહ્યું, ના, ખૂબ જૂની થઈ ગઈ છે, કદાચ કંઈક ખરાબી છે, બસ કોઈ રીતે પહોંચી જઈશ. તેઓ અવમું સ્મિત કર્યું, પણ તે સ્મિતમાં ચિંતા સ્પષ્ટ હતી. તેમણે કોમાઓ પણ દ્રઢ અવાજે કહ્યું, આ સમયે રિક્ષા ક્યાંથી મળશે અને ઘર 6 કિલોમીટર દૂર છે. તમે કેવી રીતે જશો? આજે અહીંયા જ રોકાઈ જાઓ. તમે મારા માટે અજાણ્યા નથી. આ શબ્દોએ મારા મનમાં એક ગાઢ દ્વંદ્વ પેદા કરી દીધું. એક સુંદર યુવાન વિધવાના ઘરે રાત્રે રોકાવું, એ પણ એકલા. આ યોગ્ય છે કે ખોટું છે? પણ પરિસ્થિતિ હંમેશા માણસના વિચારથી મોટી હોય છે. મેં ધીમા અવાજે કહ્યું, ઠીક છે, જો તમે કહો છો તો હું રોકાઈ જાઉં છું. અમે બંને ઘરની અંદર આવ્યા. આશ્ચર્યની વાત એ હતી કે આજે પહેલી વાર મેડમ પોતે જ રસોઈમાં ગયા અને ખાવાનું બનાવવા લાગ્યા. હું હોલમાં બેઠો તેમની ચાલ, તેમના દરેક નાના પગલાંને અજાણતા જોઈ રહ્યો. તેમની ચાલમાં એક અદ્ભુત સાદગી હતી, એક શાંત ગરિમા હતી. તેમના ચહેરા પર એક કોમળ પણ રહસ્યમય ચમક હતી, જાણે કોઈ દુઃખની પાછળ છુપાયેલી અનોખી સુંદરતા. થોડી જ વારમાં તેઓ પ્રેમથી ભોજન ટેબલ પર સજાવીને લાવ્યા. ખાવાની સુગંધ આખા ઘરમાં એક સુગંધ ગરમાહટ ફેલાવી રહી હતી. હું બેઠો અને જેવો પહેલો નીવાવો મોંમાં મૂક્યો, મારા મોંમાંથી નીકળી ગયો, મેડમ, તમારા હાથનું ખાવાનું કેટલું સ્વાદિષ્ટ છે. તેઓ થોડા શરમાઈ ગયા. તેમના ગાલ પર ગુલાબી લાલીમાં ઉભરી આવી અને તેણે કહ્યું, તમે પણ તો ખૂબ સારું ખાવાનું બનાવો છો. આ વાક્યમાં જે ભાવના, સ્નેહ અને કોમળતા છુપાયેલી હતી, તેનાથી મારા દિલમાં એક મધુર ગરમાહટ ભરાઈ ગઈ. અમે બંનેએ પૂરી શાંતિમાં પણ એક અજીબ નજીકી અનુભવવાનું ખાવાનું ખાધું. રાત ઘણી થઈ ગઈ હતી. તેઓ પોતાના બેડરૂમમાં ચાલ્યા ગયા અને હું ગેસ્ટ રૂમમાં. પણ મને ઊંઘ બિલકુલ નહોતી આવતી. તેમના ચહેરાની માસૂમ રેખાઓ, તેમની ગાઢ આંખો અને તેમની શાંત મુસ્કાન અને એની પાછળ છુપાયેલું દુઃખ, આ બધું મારી આંખો સામે વારંવાર ઘૂમતું હતું. લગભગ 12 વાગ્યે મને તરસ લાગી એટલે પાણી પીવા રસોડામાં ગયો. ત્યાં પ્રકાશ ઓછો હતો, હળવું અંધારું ફેલાયેલું હતું. જેવો હું અંદર ગયો, સામેથી આવતા તેમને જોઈ ન શક્યો અને અચાનક અમે ટકરાઈ ગયા. તે મેડમ હતા. ટક્કર લાગતા તેઓ પડી જાત, પણ મેં તેમને તરત પકડી લીધા. એ પળે જાણે સમય થંભી ગયો. તેમની આંખોમાં દુઃખ હતું, એક અજાણ્યું ખેંચાણ હતું, જાણે કેટલાય દિવસોથી દબાયેલી લાગણીઓ આજે બહાર આવવા બેચેન હોય. હું હોશમાં આવીને ધીમે ધીમે પાછો હટ્યો, પણ મારું દિલ હજી પણ ધડકતું હતું. પાણી પીવાનું ભૂલી ગયો અને ઝડપથી ગેસ્ટ રૂમ તરફ વળ્યો. દરવાજો બંધ કરવા જ જતો હતો કે પાછળથી હળવા પગલાંનો અવાજ આવ્યો. હું પલટ્યો તો મેડમ મારી ઠીક પાછળ ઊભા હતા. હળવા પ્રકાશમાં તેની આંખોમાં આંસુ ચમકી રહ્યા હતા. તેમના ચહેરા પર લાગણીઓનું તોફાન ઉમટી રહ્યું હતું અને તેમની નજરમાં એક ગાઢ, અનકહ્યું, બોલ્યા વગરનો પ્રેમ ઝળકી રહ્યો હતો. એવો પ્રેમ જે શબ્દોથી નહીં, સીધો દિલથી દિલ સુધી ટકરાય છે. કંઈ બોલ્યા વગર તેઓ મારી છાતી સાથે ચોંટી ગયા અને ફૂટ ફૂટ કરીને રડવા લાગ્યા. તેમના ગરમ આંસુ મારી શર્ટમાં રીઝી રહ્યા હતા
અને હું તેમને શાંત કરતો, સાંત્વન આપતો. કેટલીક વાર પછી તેઓ મારા આલિંગનથી થોડા અલગ થયા. તેમની આંખો હજી ભીની હતી, તેમનો અવાજ કાપતો હતો અને તેઓ તૂટેલા પણ અંત્ય સ્પષ્ટ અને સાચા અવાજે બોલ્યા, રાહુલ, રાહુલ, તું એટલો પ્રેમાળ છે. મેં કેટલાય દિવસથી તને જોયો છે. તારા જેવો સાચો, સંપૂર્ણ દિલવાળો માણસ મેં ક્યારેય જોયો નથી. તે કેટલાય દિવસ મારા ઘરે રહ્યો, મારી સંભાળ લીધી, દવાઓ આપી, મને ઉઠાવીને લઈ ગયો, મને સુકૂન આપ્યું, પણ ક્યારેય મારી તરફ ખોટી નજરે ન જોયું. તારા આ સ્વભાવે મને તારી તરફ ખેંચી લીધી છે અને હવે તો મને તારાથી સાચો પ્રેમ થઈ ગયો છે. રાહુલ, એ શબ્દો સાંભળતા જ લાગ્યું કે મારા સીનામાં કોઈએ અચાનક જોરથી ધડકારી હોય. દિલની ધડકન ઝડપી થઈ ગઈ, શ્વાસ અટકવા લાગ્યો. હું કેટલીક ક્ષણો સુધી સ્તબ્ધ રહી ગયો, ન બોલી શક્યો, ન હલી શક્યો, જાણે મારા પગ નીચેથી જમીન જ ખસી ગઈ હોય. મારી આંખો અનિયંત્રિત રીતે ભીની થઈ ગઈ અને કપતા અવાજે હું ફક્ત એટલું જ બોલી, મેડમ, તમે એટલા સુંદર, એટલા યુવાન, એટલા આદરણીય, અને હું ફક્ત એક ડ્રાઈવર. આ કેવી રીતે શક્ય છે? લોકો શું કહેશે? પણ તેઓ તરત મારા બંને હાથ પોતાના હાથમાં લઈને દ્રઢ અવાજે બોલ્યા, લોકો શું કહે છે એની મને જરાય પરવા નથી. મારા જીવનમાં પહેલીવાર મને સાચો પ્રેમ મળ્યો છે અને એ તું છે. રાહુલ, હું વિધવા છું તો શું? એનો અર્થ એ નથી કે હું ફરી ક્યારે પ્રેમ ન કરી શકું, કે મારે ખુશ રહેવાનો અધિકાર ખતમ થઈ ગયો. મારું મન, મારી આત્મા બંને તને જ ઈચ્છે છે અને હું તારાથી સાચે જ ખૂબ ગાઢ પ્રેમ કરું છું. એ પળે તેમની આંખોમાં ચમકતી સત્યતા, તેમના કંપતા અવાજની ગહનતા, તેમની લાગણીઓની ગરમાહટ, આ બધું એટલું વાસ્તવિક અને સાચું હતું કે મારું દિલ તેમની સામે પીગળીને મીણ બની ગયું. મેં ધીમે ધીમે તેમના હાથ થામ્યા અને કહ્યું, મેડમ, તમારો પ્રેમ મારા માટે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે. અને અમે એકબીજાની બાહોમાં સમાઈ ગયા. એ આલિંગનમાં એક ગાઢ સુરક્ષા, વિશ્વાસની ધડકન અને એક એવો સંબંધ હતો જે શબ્દોની સીમાથી ક્યાંય આગળ હતો. ધીમે ધીમે અમારો રિશ્તો વધુ મજબૂત થતો ગયો. દરરોજ અમારો પ્રેમ વધુ ગાઢ અને લાગણીઓથી ભરપૂર થતો ગયો. અમે સાથે કામ કરીએ, હસીએ, વાતો કરીએ અને એકબીજાની હાજરીમાં પૂર્ણતા અનુભવીએ. અમારી વચ્ચેનો આ પ્રેમ હવે એક સુંદર જીવનનો આકાર લઈ રહ્યો હતો. લગભગ 1 વર્ષ પછી, ઘણા વિચાર વિમર્શ અને અસંખ્ય ઈમાનદાર વાતો પછી અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો. જ્યારે અમે આ વાત બંને પરિવારોને કહી તો આશ્ચર્યની વાત એ હતી કે બંનેએ ખુશી ખુશી હા પાડી. કોઈએ વિરોધ ન કર્યો, કોઈએ સવાલ ન ઉઠાવ્યો. બંને તરફથી આંખોમાં અમારા માટે આદર હતો, સ્વીકાર હતો અને દુઆઓ હતી. આજે અમે એક અત્યંત સુખી જીવન જીવી રહ્યા છીએ, એકબીજાનો હાથ થામીને, કદમોથી કદમ મિલાવીને. અને સૌથી મોટી ખુશી એ છે, તેઓ દરરોજ મલકે છે. તેમનો ચહેરો પહેલાં કરતાં ક્યાંક વધુ ખીલી ગયો અને તેમને આવી ખુશી જોઈને મારું દિલ ગર્વ, પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ જાય છે. દોસ્તો, તમે જ કહો, શું એક સ્ત્રી વિધવા થઈ જાય પછી તેનો પ્રેમ કરવો ખોટું છે? શું તેને નવો સહારો, નવો સાથી, નવું જીવન ન મળવું જોઈએ? પતિએ ખોઈ દેવું એ કોઈ ગુનો નથી અને ફરી પ્રેમ કરવો તો એકદમ ગુનો નથી. દરેક માણસને નવી શરૂઆતનો અધિકાર છે, ભલે તે સ્ત્રી હોય કે પુરુષ. સમાજને કોઈના જીવન પર પહેરો બેસાડવાનો હક નથી. તેને જીવવા દેવું જોઈએ, મુસ્કુરાવા દેવું જોઈએ અને પ્રેમ કરવા દેવું જોઈએ. દુનિયા બદલાય છે, પણ બદલવાની શરૂઆત આપણાથી જ થાય છે. જો તમને અમારી આ પ્રેમ કહાની પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો, અને ખૂબ ખૂબ પ્રેમ. ફરી મળીએ એક નવી વાર્તામાં. જય શ્રી કૃષ્ણ.